કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું પ્રવીણ ભાખર તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય અંગ્રેજી યુનિટ 5 વિશે જે છે અભ્યાસ કરવાના છીએ. આ યુનિટ 5 જે છે એ એન્ડ્સ કીડીઓ વિશેનો એક યુનિટ આપેલો છે કે આપણી આજુબાજુ જે કીડીઓ જે દેખાય છે એ કીડીઓ કઈ રીતે પોતાનું જીવન છે જીવે છે, કઈ રીતે ટીમ વર્ક બનાવીને એ કામની વહેંચણી કરીને કામને કઈ રીતે સાર્થકતા રીતે પૂર્ણ કરે છે, એના વિશે આ યુનિટની અંદર આપણને શીખવાનું છે કે એની પાસેથી ઘણી બધી શીખ લેવાની છે. તો શરૂઆતની અંદર એક વૈજ્ઞાનિકે કીડીઓ જે કામ કરે છે ને જે કાંઈ વર્તન કરે છે એની નોંધણી કરેલી છે, નોટિસ કર્યું છે અને એના વિશે એક શોર્ટ એક પ્રસંગ જે છે એ ભણવાનો છે કીડીઓ વિશેનો. અને ત્યારબાદ લાસ્ટની અંદર આ દુનિયાની અંદર જે થતી વિવિધ પ્રકારની જે જુદી જુદી વેરાયટી ટાઈપની જે કીડીઓ થાય છે જુદા જુદા પ્રદેશોની અંદર, એ કીડીઓ કેવી છે અને સારી છે કે ખતરનાક છે એના વિશે આપણે આગળ પાઠની અંદર જોવાનું છે. કીડીઓ અને માણસ આ બંને જે છે એક બે રીતે એકબીજા સાથે સમાન દર્શાવવામાં આવ્યા છે. કઈ કઈ બાબતમાં સમાન દર્શાવવામાં આવ્યા છે એ આગળ યુનિટની અંદર જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ તો આપણે કીડીઓ વિશે જે કાંઈ નોંધેલું એક સાયન્ટિસ્ટે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે યુનિટની અંદર. The following behavior was noticed by a scientist. નીચેનું એક બિહેવિયર, નીચેનું જે કીડીઓનું જે વર્તન જે છે એક સાયન્ટિસ્ટ દ્વારા નોંધવામાં આવ્યું છે. Who was making a study of ants, કે જે કીડીઓ વિશે અભ્યાસ કરે છે. બરાબર, ઘણા વર્ષોથી એ કીડીઓ વિશે અભ્યાસ કરતો હતો આ સાયન્ટિસ્ટ, અને પછી એણે કીડીઓ વિશે કેટલાક વર્તનો છે ને નોંધ્યું છે. એમાં એક પ્રસંગ જે છે અહીંયા નોંધ્યો છે એ એના વિશે જોવાનું છે. એ સાયન્ટિસ્ટ કહે છે a number of ants were down in a pit. pit એટલે થશે ખાડો જેને કહી શકાય. નંબર ઓફ એન્ટ એટલે અસંખ્ય જેટલી કીડીઓ છે ને એ ખાડાની અંદર હતી. ડાઉન એટલે નીચે. એ સાયન્ટિસ્ટ ઊભો પેલા જોવે છે, એ નોંધે છે, વર્તન નોંધે છે કીડીઓનું જે વર્તન છે તે, કે એક ખાડો હતો એની અંદર ઘણી બધી કીડીઓ છે ને અંદર હતી. વેર જ્યાં they had killed some flies and other insect for food. હવે ખાડાની અંદર કીડીઓ હતી, ત્યાં શું કરતી હતી કે ત્યાં આ કીડીઓએ જે છે ને કેટલીક માખીઓ અને કેટલાક બીજા જે જીવડાઓ છે નાના મોટા એને મારી નાખ્યા હતા. કિલ એટલે મારી નાખ્યા હતા. શું કામ એ કીડીઓએ એ માખીઓને એ જીવડાને મારી નાખ્યા હતા ખાડામાં? તો ફોર ફૂડ, ખોરાક માટે, પોતાના ખોરાક માટે જે છે એ કીડીઓએ કેટલાક જીવજંતુઓને માખીઓને છે ને મારી નાખ્યા હતા. The ants began fetching the small bites for these insects up to their ankles. હવે આ જે કીડીઓ છે એને શરૂ કર્યું, બિગિન એટલે શરૂ કર્યું, શું? ખેંચવાનું. બરાબર, ફેચિંગ એટલે ખેંચવું. કોને? તો સ્મોલ જે બીટ્સ જે છે નાના નાના ટુકડાઓ જે છે કોના? ધીઝ ઇન્સેક્ટ, આ જે કીડા મકોડા જે મારી નાખ્યા છે એના જુદા જુદા નાના નાના ટુકડા કરી નાખે, જેથી કરીને એ વજન ઉપાડીને સરળતાથી લઈ શકે. કીડીઓ છે ને એ કોઈ માખીને મારે તો માખીની પાંખો, એના પગ ને એ બધું છે ને અલગ કરી નાખે. પછી બધી કીડીઓ જે છે ને એ પોતપોતાના માથે વજન લે અને એ પોતે જે છે ને એ નીકળી પડે, ચાલતી થાય. ક્યાં જાય છે? ધેર એન્થિલ એટલે જે એનો રહેણાંક, જેનું ઘર, રાફડો જેને કહી શકાય, ત્યાં જાય, સ્ટોરેજ કરે. બરાબર, આપણે જેમ હોય એવી રીતે. તો ફરી વખત અહીંયા એક સાયન્ટિસ્ટ જે છે એ નોંધે છે કે એક વખત હું ઊભો હતો, એક ખાડો હતો, એ ખાડામાં મેં જોયું તો કેટલીક કીડીઓએ છે ને ખાડાની અંદર કેટલીક માખીઓ અને નાના મોટા જીવજંતુઓ મારી નાખ્યા હતા. શું કામ માર્યા હતા? પોતાના ખોરાક માટે. તો હવે એ જે મારી નાખેલા જીવડાઓ છે એને પાંખો અને પગ ને બધું અલગ કરી નાખ્યું હતું, ટુકડા કરી નાખ્યા હતા. અને એ કીડીઓ છે એ પોતપોતાના માથા ઉપર એ ટુકડા લઈ અને એ ખાડો ચડવાનું શરૂ કર્યું. બરાબર, એ ખાડામાંથી બહાર આવવાનું શરૂ કર્યું, કારણ કે એને ક્યાં લઈ આવતી હતી? એન્થ્રીલ એટલે જેને જે કંઈ રાફડો જેનું ઘર જે છે ત્યાં લઈ આવવા માગતી હતી.
ધીસ વોઝ આર્ડિયસ વર્ક ફોર ધેમ. હવે આ જે કામ છે ને એ કીડીઓ માટે બહુ અઘરું કામ છે. આર્ડિયસ વર્ક એટલે બહુ અઘરું કામ છે કીડીઓ માટે. The sides of the pit were steep and considering the size of the ant, the load they were carrying were very heavy. જો અહીંયા એમ શું કહે છે કે કીડીઓ માટે છે ને આ કામ બહુ અઘરું હતું. શું કામ? કારણ કે આ જે પીઠ જે ખાડો હતો ને એ કેવો હતો? સ્ટીપ હતો, એકદમ સીધો હતો, એકદમ સીધું ચઢાણ હતું. બરાબર. હવે એ જીવજંતુના જે કટકાઓ જે કર્યા છે કીડીઓએ એને પોતાના માથા ઉપર ઉપાડી અને ખાડાની બહાર લઈ આવવાનું હતું. આ કામ એના માટે બહુ અઘરું છે. કન્સિડરિંગ જો એક વિચાર કરીએ ને આ કીડીઓની સાઇઝથી, તો આ જે કીડીઓ જે છે એની ઉપર જે લોડ જે છે ને વજન જે છે ને એ બહુ કેરી હેવી ભારે છે ભાઈ. એના પ્રમાણમાં કીડીઓના શરીર પ્રમાણે આ વજન છે ને બહુ વધારે કહેવાય. બરાબર. એ બધું વજન ઉપાડી અને એને બહાર લઈ આવવાનું હતું. આ કામ છે ને કીડીઓ માટે બહુ હાર્ડ હતું. This was as if a group of men were carrying a weight of 200 pounds each. હવે આ કામ કેવું હતું કે દાખલા તરીકે કોઈ ગ્રુપ ઓફ મેન એટલે કોઈ માણસનું એક ગ્રુપ બનાવીએ, એની ઉપર વજન રાખીએ, કેરિંગ અ વેટ કેટલો રાખીએ? 200 પાઉન્ડ. 200 પાઉન્ડ એટલે આડે ગાળે 90 કિલો થાય. દરેક માણસ ઉપર 90 કિલોનું વજન રાખીએ. એન્ડ ક્લાઇમ્બિંગ ધ ક્લિફ, અને આ ભેખડ જેને કહી શકાય, સીધું ચઢાણ ચડવાનું કહીએ એટ ધ ટાઈમ એક સાથે. બરાબર. એની જેવું થાય. હવે કીડીઓ છે નાની છે, એની માથે આ જે માખીઓની પાંખો છે કે પગ છે કાં તો એ વજન બહુ વધારે છે અને એને સીધું ચઢાણ ચડવાનું છે, એને ખાડામાંથી બહાર આવવાનું છે. તો આ કીડીઓ માટે બહુ અઘરું કાર્ય છે. એમાં સાયન્ટિસ્ટ આપણને કહે છે, જોવે છે કેવું કામ છે. કે એક્ઝામ્પલ આપ્યું કે કોઈ માણસ હોય, ગ્રુપ 10-15 જેટલા માણસો લ્યો, એ બધાની ઉપર 90 કિલો કોઈ વજન રાખી દે અને પછી 90 કિલો વજન ઉપાડીને કોઈ ચઢાણ ચડવાનું કહે, આપણને ઉપર ચડવાનું, ભેખડ ચડવાનું કહે, તો આપણા માટે કેટલું હાર્ડ થાય, કેટલું અઘરું થાય. એવું કામ આ કીડીઓનું જ હતું. કારણ કે પોતાની સાઇઝ પ્રમાણે આ એનું વજન બહુ વધારે હતું. તો હવે આગળ જોઈએ કે શું થાય છે. એ કીડીઓ છે એ ખરેખર એ ચઢાણ ચડી શકે છે કે નથી ચડી શકતી, એ આપણે આગળ જોયું. આ સાયન્ટિસ્ટ આપણે કહે છે, The ant immediately organized the work in this way. તરત જ કીડીઓએ છે ને આ કામ જે હતું કે જીવજંતુ જે ખાડામાં માર્યા હતા એણે ખાવા માટેના, એને રાફડા સુધી, એના ઘર સુધી લઈ જવા હતા. તો એ માથે ઉપાડીને આ ચઢાણ જે છે ને ખાડામાંથી ઉપર ચડવાનું હતું ને ચઢાણ એકદમ સીધું હતું. તો કીડીઓ શું કર્યું? તરત જ બધાને કામની ઓર્ગેનાઇઝ એટલે વહેંચણી કરી નાખી. બધી કીડીઓ છે પોતપોતાની કામની વહેંચણી કરી. કઈ રીતે? While some were carrying up the bits of insect. બરાબર. કેટલીક કીડીઓ જે છે ને એ આ જે જીવજંતુના કટકાઓને ઉપાડીને જઈ રહી હતી. બરાબર. કેટલીક કીડીઓ માથે એ કટકાઓ છે જીવજંતુના જે માર્યા હતા એના કટકા ઉપાડવાનું કામ શરૂ કર્યું. The other went in front end. બીજી કીડીઓ છે ને એ આ જે કીડીઓ વજન ઉપાડીને જતી હતી ને એની ઇનફ્રન્ટ, એની આગળ ચાલવા લાગી અને ક્લિયર અવે એની સેન્ડ ઓર અ સ્મોલ સ્ટોન ધેટ ઓબ્સ્ટ્રક્ટેડ ધ વે. અને એ ક્લિયર કરવા લાગી. ક્લિયર સાફ સફાઈ કરવી. કોની? હવે એની સેન્ડ, કોઈ રેતી હોય, કોઈ નાનો પથ્થર હોય કે જે કાંઈ અડચણરૂપ જે કાંઈ રસ્તામાં આવે ને એને બધાને સાફ કરવા લાગી. જો 2 ગ્રુપ પાડી નાખ્યા. બરાબર. મેઇન ટાર્ગેટ શું છે કે ખાડામાં જે કંઈ આ જીવજંતુ માર્યા છે ખાવા માટેને એને ખાડામાંથી બહાર લઈ જવાના છે. બરાબર. ઉપાડીને બહાર લઈ જવાના છે. તો કીડીઓએ શું કર્યું કે અડધી કીડીઓ જે છે, 50% જેટલી કીડીઓ જે છે એણે આ જીવજંતુના જે કાંઈ કટકાઓ હતા એને માથા ઉપર ઉપાડ્યા. બાકીની જે 50% કીડીઓ જે છે એને આગળ ચાલવાનું શરૂ કર્યું અને આગળ રસ્તામાં જે કાંઈ ખાડા, કાંકરા, કાંટા કે જે કાંઈ સમથિંગ જે અડચણરૂપ હશે ને એ બધાને સાફ કરતી જાય. એટલે આગળ ઓલી પેલી કીડીઓ જે છે સાફ કરતી જાય અને પાછળ આ કીડીઓ છે એ માથા ઉપર વજન ઉપાડીને ચાલી આવે. બરાબર. આવી રીતે કામનું ઓર્ગેનાઇઝેશન કરી નાખ્યું, વહેંચણી કરી નાખી. At some point where it was difficult to get a foothold.
હવે કેટલીક જગ્યા એવી આવી સમ પોઈન્ટ, કેટલીક જગ્યા આ જે કીડીઓ ઉપાડીને જતી હતી તો કેટલીક જગ્યા એવી આવી કે ત્યાં છે ને ફૂટ હોલ્ડ હતા નહીં, એ રાખવા બહુ ડિફિકલ્ટ હતું. ફૂટ હોલ્ડ એટલે શું, કે આમ પગ રાખવાની જગ્યા. માથે ચડવું હોય, કોઈ પણ સીડી ચડવી છે, આપણે બીજે માળે જવું છે, તો સીડી છે તો એ એક જગ્યા છે, એની ઉપર તમે પગ રાખીને આગળ ચડી શકો. તો કીડીઓ જે છે ને એ ખાડામાંથી જીવજંતુઓને બહાર લઈ આવવા માગતી હતી, એનો ખોરાક જે છે તે. તો અમુક જગ્યાએ શું થતું કે ફૂટ હોલ્ડ હતું જ નહીં, પગ મૂકાય એવી જગ્યા નહોતી, બરાબર. તો શું થતું, ધીસ અધર એન્ડ્સ, કે જે ઓલી વાળવાવાળી આગળ જે સાફ સફાઈ કરતી હતી, આગળ જે રસ્તો ચોખ્ખો કરતી જતી હતી, એ બધી કીડીઓ શું કરે, વુડ પોઝિશન ધેમ સેલ્વ ઇન સચ અ વે, એ એવી રીતે પોઝિશન પોતે લઈ લે, એવી રીતે કે ધેટ ધ એન્ટ કેરી ધ હોલ લોડ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. હવે એ કીડીઓ જે આગળ સાફ સફાઈ કરતી જતી હતી અને પાછળ જે કીડીઓ અમુક છે એ વજન ઉપાડીને ચાલી આવતી હતી, તો હવે એવી જગ્યા આવી કે જ્યાં આ જે વજન ઉપાડીને જાય છે કીડીઓ એ પગ દઈ શકે એમ નથી, ઉપર ચડી શકે એમ નથી. તો આ આગળની જે કીડીઓ જે સાફ સફાઈ કરતી હતી એ કીડીઓ પોતે પગથિયાનું સ્વરૂપ લઈ લે છે. એટલે આમ એકબીજા સાથે આમ પગથિયાની જેમ એ પોતે જે છે ને ત્યાં ઊભી રહી જાય છે, અને આ કીડીઓ જે છે એની માથે પગ દે અને આગળ છે ચડી જાય છે. ઘણી વખત આપણે જોતું છે કે દિવાલ હોય, 6-7 ફૂટની દિવાલ હોય, તો આપણે એને ઓળંગવી હોય, એને પહેલે પાર જવું હોય તો આપણે ઓળંગી શકીએ નહીં. તો એક આપણો જે મિત્ર હોય એ આમ પોતે પગભર ઊભો રહી જાય, આમ વાંકો ઊભો રહી જાય હાથ પગ ઉપર, બરાબર, અને આપણે એના પીઠ ઉપર પગ દઈને ઉપર ચડી જાય. તો એ છે ને એક ફૂટ હોલ્ડ બન્યો કહેવાય. તો એવી રીતે કીડીઓ જે છે ને વજન ઉપાડીને આવતી હતી, તો એને છે ને ઉપર ચડી શકાય એવી કોઈ શક્યતાઓ નહોતી, મુશ્કેલ હતું, ડિફિકલ્ટ હતું આગળ. તો આગળની કીડીઓ જે છે ને એ પોતે ફૂટ હોલ્ડ બની જતી, પગથિયા સમાન બની જતી, અને આ વજન ઉપાડીને જે આવતી કીડીઓ એની ઉપર પગ દઈને આગળ નીકળી જતી. જો કેટલી વ્યવસ્થિત રીતે વ્યવસ્થા જે છે આ કીડીઓ કરેલી છે, કે મેઇન ટાર્ગેટ એનું શું છે કે ખાડામાં જે કંઈ જીવજંતુ માખીઓને જે માર્યું છે એના પોતાના ખોરાક માટે એને બહાર લઈ આવવાની છે. તો આ જે ચઢાણ એકદમ સીધું હતું, તો ક્યારેક આમ મુશ્કેલી થતી આ વજન ઉપાડીને આગળ ચાલવું એ. તો આ કીડીઓ જે છે એ બધાને કામનું ઓર્ગેનાઇઝેશન કરી નાખ્યું, વહેંચણી કરી નાખી, એટલે બધી કામ કરે, બધી પોતપોતાની રીતે કામ કરે, અને બધા સાથે મળી અને આ જે જીવજંતુને બહાર લાવવાની હતી. આગળ સાયન્ટિસ્ટ આપણે શું કહે છે, નિયર ધ ટોપ ઓફ ધ ફીટ, એ ચઢાણ ચડતા જે ઉપરની તરફ આવ્યા, ટોપ શિખર ઉપર જેને કહે છે કે ને ઉપરની તરફ, એટલે ખાડો હવે થોડોક જ બાકી રહ્યો, 10%, 90% ખાડો છે ચડી ગઈ કીડીઓ બધી, બરાબર, વજન ઉપાડીને માથે. 10% જે ખાડો બાકી રહ્યો છે ત્યાં. હાવેવર, તેમ છતાં, ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે વિચ વોઝ કમ્પ્લીટલી, ત્યાં થોડોક એવો ભાગ હતો કે જે પૂરી રીતે સ્મૂથ એન્ડ સ્ટીપ હતો, જે એકદમ આમ ચીકણો જેને કહી શકાય ને, સ્ટીપ, સીધો ચડણ હતો. 90% જે છે એ ખાડા ઉપર ચડી ગઈ કીડીઓ, બરાબર, 90% ઉપર ચડી જાય છે, ખાડામાંથી બહાર નીકળી જાય છે, માત્ર 10% જ ખાડો છે ને એ રહે છે. તો એ જે ભાગ હતો ને એ એકદમ ચીકણો હતો અને એકદમ સીધો ચઢાણ, કે જ્યાં ચડવું બહુ મુશ્કેલ હતું. હિયર, અહીં, ધેર વેર નો ફૂટ હોલ્ડ, અહીંયા કોઈ એવી જગ્યા જ નહોતી પગ મુકાય એમ. નહીંતર ઓલી કીડીઓ જે છે એ પોતે જે છે એવી રીતે ફૂટ હોલ્ડની પોઝિશન લઈ લેતી અને આ વજન ઉચકનારી કીડીઓ છે એની માથે પગ દઈને આગળ ચડી જતી. પણ અહીંયા એવું ચીકણું ચઢાણ છે કે ત્યાં કોઈ પણ પ્રકારની ફૂટ હોલ્ડ બની શકાય એવી ગુંજાઈશ છે જ નહીં. ધ એન્ટ કમ અપ ટુ ધીસ પોઈન્ટ, કીડીઓ છે ને આ જગ્યા ઉપર, આ પોઈન્ટ ઉપર બધી આવી ગઈ. એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ, અને અહીંયા એની જે પ્રોગ્રેસ હતી આગળ વધવાનું એ બંધ થઈ ગયું, એટલે ઊભી રહી ગઈ બધી. ચડવું છે પણ ચડી શકાય નથી, જેટલી કીડીઓ છે ચડવાનું કોશિશ કરે છે એ બધી સ્લીપ થઈને પાછી ત્યાં ને ત્યાં જ આવે છે. એટલે 90% છે એ ખાડો બહાર ચડાઈ ગયો અને 10% જે છે એ ચઢવાનો અત્યારે બાકી છે. પણ આ 10% જે ભાગ જે છે એટલો બધો ચીકણો છે અને સ્મૂથલી છે અને સીધો ચઢાણ છે કે ચડી શકાય એમ છે નહીં. તો ત્યાં બધી કીડીઓ આવીને ઊભી રહી ગઈ. ઇટ સીમ્ડ ધેટ, એવું લાગતું હતું કે આફ્ટર ઓલ, અંતમાં, they had been defeated, કે અંતમાં તે બધી જે છે એ હારી ગયા,
કે આમ સાયન્ટિસ્ટને એવું લાગતું હતું કે હવે આ કંઈ કીડીઓ ચડી શકે એમ છે નહીં, હવે આ ખાડામાંથી આ જે કંઈ જીવજંતુના જે કટકાઓ છે એને બહાર લઈ આવી શકશે નહીં. એટલે આખરે એવું મને લાગતું હતું સાયન્ટિસ્ટ કે આ બધી કીડીઓ હારી ગઈ. ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ, ઘણી બધી કીડીઓ જે છે ને એ પ્રયત્ન કરતી હતી. ક્લાઇમ્બ એટલે ચડવું, આ પાર્ટ, આ ભાગ જે છે, ચીકણો ભાગ જે છે એને ઉપર ચડવાનો પ્રયત્ન કરતી હતી. ઓનલી વન રીચ્ડ ધ ટોપ, એમાંથી એ ઘણી બધી કીડીઓ હતી, એમાંથી માત્ર એક જ કીડી જે છે ને એ ટોપ ઉપર પહોંચી ગઈ. એક કીડી જે છે ને એ ચડી ગઈ. This one was immediately met by number of ants from the anthill. હવે શું કર્યું કે એક કીડી ચડી ગઈ, બાકીની બધી કીડીઓ જે છે ખાડાની અંદર છે. તો આ જે કીડી એક ચડી જાય છે ને એ ઇમિડિયેટલી તરત જ મેટ એટલે મળી કોને, અ નંબર ઓફ એન્ટ, બીજી જે કીડીઓ જે ઓલરેડી ખાડાની બહાર જ છે, જે રાફડાની અંદર છે, જે ઘરોની અંદર છે, એ બધી કીડીઓને બોલાવે છે. એને એ બધી કીડીઓને છે ને એ મળે છે. ટુ whom it conveyed a message, તેને મેસેજ પાસ કરે છે. જો એક કીડી ચડી ગઈ ને તો દોડતે દોડતે ક્યાં જાય છે, મદદ માગવા માટે, બરાબર, રાફડામાં. એમાં તો બધી કીડીઓને કહે છે જો અમે કેટલીક કીડીઓ છીએ જે આ ખાડામાં અમે જે જીવડાઓ માર્યા હતા, જે માખીઓ મારી હતી, એને અમે બહાર લઈ આવવા માગીએ છીએ. તો અમે 90% જે છે એ ખાડો ચડી ગયા છીએ, પણ છેલ્લો લાસ્ટનો ટોપનો ભાગ જે છે ને એ 10% એટલો બધો ચીકણો છે ને કે એમાં અમે ચડી શકીએ એમ છીએ ને અમારે તમારી મદદની જરૂર છે, તમે અમને મદદ કરશો. આમ એક કીડી જે છે ને એ બહાર જે નીકળી ગઈ ને એ બધી કીડીઓને બોલાઈ આવે છે અને મેસેજ કરે, અને ઓલી બાકીની જે બધી કીડીઓ જે છે ને બહાર રહેલી એ તરત મદદ કરવા માટે સહમત થઈ જાય છે, એગ્રી થઈ જાય છે. બધી કીડીઓ છે ને મદદ કરવા માટે આવે છે. કોને મદદ કરવા માટે આવે છે? જે ઓલરેડી આ ખાડાની અંદર જે કીડીઓ જે છે જે બહાર નથી નીકળી શકતી એને મદદ કરવા માટે આવે છે. And now as amazing this happened, amazing એટલે અલગ જ કલ્પનામાં ન આવે એવું એક ઘટના છે ને બની. શું? The ants at the top began climbing down into the pit backward. જો એક અલગ જ ઘટના છે ને બની. શું? કે જે ટોપ ઉપર જે કીડીઓ જે બહાર હતી, જે મદદ કરવા માટે આવી છે, એ બધા ક્લાઇમ્બિંગ ડાઉન નીચે ઉતરે છે. કઈ રીતે? પીટ બેકવર્ડ, પાછળના ભાગથી ઉતરવું. એટલે આમ બેકવર્ડ એટલે કે ને આમ રિવર્સમાં જે છે એ પાછી ઉતરે છે, સીધી નહીં. જે ઉપરની જે કીડીઓ જે છે એ કઈ રીતે ઉતરે છે? ઊંધી જેને કહી શકાય, પાછળના ભાગમાં જે છે એ પોતે નીચે ઉતરે છે, જે ઓલી બાકીની કીડીઓ છે એને મદદ કરવા માટે. each holding the tail end of another ant in front. એ બધી કીડીઓ એકબીજાની પૂંછડી પકડી અને નીચે ઉતરે છે. કેટલીક કીડીઓ છે ખાડાની અંદર છે જે બહાર નીકળવા માગે છે, કેટલીક કીડીઓ છે એ બહાર છે. તો બહારની જે કીડીઓ છે જે ખાડાની ટોપ ઉપર જે છે ખાડાની બહાર, એ બધા જે છે બેકવર્ડ એટલે પાછળના ભાગથી એ પોતે જે છે ને એ નીચે ઉતરે. જેમ આપણે કોઈ માણસ કૂવાની અંદર ઉતરતા હોય તો એવી રીતે મોઢું ઉપર હોય, પગ નીચે હોય, એવી રીતે પોતે છે ને રિવર્સની અંદર, બેકવર્ડ સ્થિતિની અંદર એ પોતે ઉતરે છે. અને દરેક કીડી એકબીજાની પૂંછડી પકડતી ઉતરે છે. In this way an ant chain was soon formed which slowly dropped down the steep side. આવી રીતે શું એક રચ્યું? એન્ટ ચેઇન, એક સાંકળ, કીડીઓની સાંકળ જે છે ને રચવામાં આવી અને ડ્રોપ્ડ ડાઉન સ્લોલી, ધીમે ધીમે નીચે ઉતરવામાં આવ્યો. ક્યાં? ધ સ્ટીપ સાઇડ જે છે એકદમ સીધું ચઢાણ છે તેને, જે અંદર રહેલી કીડીઓને મદદ કરવા માટે ઉપર રહેલી કીડીઓ જે છે એ કીડીઓની સાંકળ બનાવી, એકબીજાની પૂંછડી પકડી નીચેની તરફ ખાડાની અંદર જે છે ને એ જાય છે. When it reached the ant waiting with their load, જ્યારે સાંકળ બનાવતા જે કીડીઓ સુધી પહોંચી, એ કીડીઓ સુધી કે જે વજન ઉપાડીને ત્યાં વેઇટિંગ કરે છે, ઊભી છે, તે કીડીઓ સુધી પહોંચ્યું. They easily climbed up the chain and come out the top. હવે શું કર્યું કે આ જે વજન ઉંચકનારી જે કીડીઓ છે તેણે આ ચેઇન જે છે એને પકડી લીધી, એને કેમ આઉટ ઓફ ધ ટોપ, અને ખાડાની બહાર આવી ગઈ.
તો અહીંયા એક પ્રસંગ જે છે ને આપવામાં આવ્યો છે. આ પ્રસંગ શું છે કે એક સાયન્ટિસ્ટ નોંધે છે. ફરી વખત આપણે વિદ્યાર્થી મિત્રો સમજી લઈએ. આ સાયન્ટિસ્ટે એક વખત જોયું તો એક ખાડાની અંદર 1 ફૂટ જેટલો ખાડો હશે, એક કોઈ પણ ગ્રાઉન્ડમાં જમીન ઉપર 1 ફૂટ જેટલા ખાડાની અંદર જોયું તો કેટલી કીડીઓ અંદર છે નીચે. એણે કેટલીક માખીઓને જીવજંતુઓ માર્યા છે અને એ પોતાના ઘરે લઈ જવા માગે છે, એટલે રાફડાની અંદર લઈ જવા માગે છે. તો એ પોતે એ કટકાઓ કર્યા, માખીઓના પગને પાંખોના તે બધું અલગ અલગ કરી એ બધી કીડીઓ છે ને એ પોતાના વજન ઉપર પોતાના માથા ઉપર ઉપાડી અને એ ખાડામાંથી બહાર નીકળવાનું શરૂ કરે છે. તો 1 ફૂટનો માનો કે ખાડો છે, તો એમાંથી બહાર નીકળવાનું શરૂ કરે છે. તો એમાં થોડોક ભાગ જે રહ્યો 10% 20% એ ખાડાનો થોડોક ભાગ, એ ભાગ જે છે ને બહાર નીકળવા માટેનો એ બહુ જ ચીકણો છે અને બહુ જ સ્મૂથલી છે, લપસણો છે અને સીધો ચઢાણ છે, તો ચડી શકતી નથી. જેટલી કીડીઓ ચડવાનું શરૂ કરે છે ને બધી સ્લીપ ખાઈને પાછી ત્યાં પહોંચે છે, ચડી શકાય એમ જ નથી. તો હવે શું થયું કે એક કીડી ચડી ગઈ, તો એક કીડી જે ચડી ગઈ ને એ બીજી કીડીઓને છે ને મદદ માટે બોલાઈ આવે છે. અને બીજી જે કીડીઓ મદદ માટે આવે છે એણે શું કર્યું કે રિવર્સ ટાઈપ બેકવર્ડની પોઝિશનમાં છે ને એકબીજાની પૂંછડી પકડીને નીચે ઉતરે છે. જેમ કોઈ માણસ કૂવાની અંદર ઉતરતા હોય એવી રીતે પોતે છે ને એકબીજાની પૂંછડી પકડી નીચે ઉતરતી જાય. આવી રીતે એક ચેન બને છે, એક સાંકળ બને છે. અને જે કીડીઓ છે જે વજન ઉંચકીને ત્યાં ઊભી છે ત્યાં સુધી એ સાંકળ પહોંચી ગઈ, એટલે બધી કીડીઓ છે એ સાંકળના કીડીઓના સહારે બધી કીડીઓ છે એ બહાર નીકળી જાય છે, ખાડાની બહાર. આવી રીતે આ બધી કીડીઓ વજન સાથે, આ મરેલા જીવજંતુઓ સાથે એ પોતે છે ને ખાડાની બહાર નીકળી જાય છે અને પછી રાફડા તરફ જાય છે. તો આ સાયન્ટિસ્ટ ત્યાં ઊભો નોંધે છે કે આ કીડીઓની સમજ શક્તિ કેટલી છે, એ કેટલી હોશિયાર છે કે અમુક કીડીઓ વજન ઉપાડીને જતી હોય તો આગળના જે કાંઈ અડચણરૂપ જે કાંટા કાંકરા જે ખાડાને બધું છે એ બધું સાફ કરતી જાય, જેથી કરીને ઓલી વજન ઉંચકીને આવે છે એને કોઈ દિક્કત ન થાય, એની કંઈ પ્રોબ્લેમ ન થાય એ માટે. અને જ્યાં ચડી શકાય એમ નથી, ક્યાંક મદદની જરૂર છે તો તરત મદદ માટે બોલાવવા માટે જાય છે અને મદદ કરવા માટે આવે પણ છે અને મદદ કરે પણ છે. આવી રીતે સમૂહ, એક ટીમ વર્ક કરીને પણ આ ખાડામાંથી જીવજંતુઓના કટકાઓ છે એણે બહાર કાઢ્યા છે. તો અહીંયા એક પ્રસંગ છે. હવે પછીનો જે પાઠ જે છે એની અંદર કેટલીક કીડીઓ વિશે વિશેષતાઓ જે છે એ આપવામાં આવી છે, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. ત્યાં સુધી થેન્ક યુ, ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ.